આગળ સમાચારમાં વાત કરીએ તો જામનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે। જામનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જામનગરમાં માડમ વર્સિસ મારવિયા વચ્ચે ખેલાશે જંગ, જેમાં જામનગરમાં કોંગ્રેસના ઉમેદવાર નક્કી થયાનો દાવો કરવામાં આવ્યો છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે। જેપી મારવિયાને ફોન પર અપાઈ ચૂંટણી લડવાની સૂચના। તો જામનગર જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા છે મારવિયા। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપના પૂનમબેન માડમ સાથે ઉતરશે મેદાનમાં। તો માડમ વર્સિસ મારવિયા વચ્ચે ખેલાશે જંગ। ગતરોજ ગુજરાત કોંગ્રેસના 7 ઉમેદવાર જાહેર થયા હતા। જામનગર જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા છે મારવિયા। જેપી મારવિયાને ફોન પર ચૂંટણી લડવાની સૂચનાઓ આપવામાં આવી। તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। જામનગરમાં માડમ વર્સિસ મારવિયા વચ્ચે ખેલાશે જંગ। તો જામનગરમાં કોંગ્રેસના ઉમેદવાર નક્કી થયાનો દાવો કરવામાં આવ્યો છે। તો જેપી મારવિયાને ફોન પર ચૂંટણી લડવાની સૂચના આપવામાં આવી। સાથે જ જામનગર જિલ્લા પંચાયતના વિપક્ષ તેઓ નેતા છે ભાજપના પૂનમબેન માડમ સામે ઉતરશે મેદાનમાં। ગતરોજ ગુજરાત કોંગ્રેસના 7 ઉમેદવાર જાહેર થયા હતા। તો મહત્વના સમાચાર સામે આવ્યા છે। લોકસભાની ચૂંટણી આવનાર છે અને જેને લઈને રસાકસીનો ખેલ જોવા મળશે। જામનગર જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા મારવિયા વચ્ચે તેમજ ભાજપના પૂનમબેન માડમ સામે તેઓ મેદાને ઉતરશે। તો માડમ વર્સિસ મારવિયા વચ્ચે ખેલાશે જંગ। જામનગરમાં કોંગ્રેસના ઉમેદવાર નક્કી થયાનો દાવો કરવામાં આવ્યો છે। તો જેપી મારવિયાને ફોન પર ચૂંટણી લડવાની સૂચનાઓ આપવામાં આવી હતી। સાથે જ જામનગર જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા પણ છે તેઓ। તો ભાજપના પૂનમબેન માડમ સામે તેઓ મેદાનમાં ઉતરશે। તો ગતરોજ ગુજરાત કોંગ્રેસના 7 ઉમેદવાર જાહેર થયા હતા। તો સમાચાર સામે આવી રહ્યા છે। જામનગરમાં માડમ વર્સિસ મારવિયા વચ્ચે ખેલાશે જંગ। તો બીજી તરફ જામનગર જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા છે મારવિયા। તો ભાજપના પૂનમબેન માડમ સામે ઉતરશે મેદાનમાં। તો ગતરોજ ગુજરાત કોંગ્રેસના 7 ઉમેદવાર જાહેર થયા હતા। તો જામનગરમાં માડમ વર્સિસ મારવિયા વચ્ચે ખેલાશે જંગ। તો ગતરોજ ગુજરાત કોંગ્રેસના 7 ઉમેદવાર જાહેર થયા હતા। સાથે જ જેપી મારવિયાને ફોન પર ચૂંટણી લડવાની સૂચનાઓ પણ આપવામાં આવી। તો જામનગર જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા છે તેઓ જામનગરમાં કોંગ્રેસના ઉમેદવાર નક્કી થયાનો દાવો પણ કરવામાં આવ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। તો રસાકસીનો ખેલ જોવા મળશે। લોકસભાની ચૂંટણી આવનાર છે અને જામનગર જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા મારવિયા અને ભાજપના પૂનમબેન માડમ સામે તેઓ ઉતરશે મેદાનમાં। તો ગતરોજ ગુજરાત કોંગ્રેસના 7 ઉમેદવાર જાહેર થયા હતા।